તો આપણે કેમ બેહાડીએ? સોફા ઉપર. સોફા જે વ્યવસ્થા ઉપર બેહાડીએ. ભગવાનનો સોફો કયો છે? આ ફૂલનું આસન છે. હા, ભગવાન કોમળ વસ્તુ ઉપર બિરાજમાન થાય તો ભગવાનને ફૂલના આસન ઉપર બિરાજમાન કરી હાથમાં રાખો. સમજમાં મેં કહી દે ચડાવી દેવાય. ओम गुरुगते वेदगो सर्वज्ञज भूतं तद्भाव्यमः भूतामृतपशेषाणो ददन्नेनादिरोहते भूर्भुवस्व आवस्तापितमण्डलविदिताभ्योर्मुर्मुष्क्रियासनं समर्पयामि. સોમવારે પાસે ચડાવી જાઓ. હવે જલની ચમચી ભરવાની, 4 વખત સોપારી ઉપર જલ ચડાવવાનું છે. 4 વખત જલ ચડાવવાનું. સૌપ્રથમ ભગવાનના પગ ધોવાના, બીજી ચમચી ભગવાનના હાથ ધોવાના, ત્રીજી ચમચી ભગવાનને જલપાન પીવડાવવાનું, ચોથી ચમચી ભગવાનને સ્નાન કરાવવાનું. 4 વખત જલ ચડાવી જાઓ. ચડાવો દીધા. ઓમ એતાવાનસ્ય મહિમાતો જાયં પૂર્વભાતો સવિશ્વા ભૂતાની ત્રિપાદશામૃતં તવે પાદર્પાદમસ્તોર્ગિં મુખં ભજાત્મને સર્વાંગે સ્નાનં ભૂત આચમનીયં સમર્પયામિ. હવે આપણે પંચામૃતના સ્નાન કરાવશું. પંચામૃતમાં કેટલી વસ્તુ આવે? કઈ કઈ આવે? દહીં, દૂધ, ઘી, મધ અને સાકર. આ 5 વસ્તુઓ આપણે ભગવાન ઉપર ચડાવશું. આ ભગવાનનો શેમ્પુ છે. આપણે લાવતા હોય ને શેમ્પુ, કન્ડિશનર. હમણાં ટ્રેનમાં ગરમી થતી હોય, દહીંની લસ્સી મળી જાય તો મોજ પડી જાય, ટાટું થઈ જાય. તો ભગવાનને પ્રાર્થના કરવાની કે દુનિયામાં જાત જાતના બળતરાઓ છે. હે ભગવાન, અમારા ઘરમાં 2 પ્રકારના અગ્નિ કોઈ દિવસ ના આવે. એક તો ચિંતા અને ક્રોધ. ટેન્શન જાજુ હોય તો માણસ દુઃખી હોય. ભગવાનને પ્રાર્થના કરવાની, ટેન્શન આજથી દૂર હોય જાય. અને ક્રોધ જેનો આવતો હોય વધારે, સમજી લેવા કોને વધારે આવે છે. ક્રોધ આવતો હોય આજથી શાંત થઈ જાય. અને ચિંતા નામની અગ્નિ છે કે અંદરના ગોવિંદાય
હાલો હું બોલું લો ચાલો कृष्ण कन्हैया लाल की हरे राधे भूर्भुवस्वः कनातिनिधनो देव शङ्खचक्र विश्वानि देवयं सवितरतुलिकानिन्नः सुवहं यद्वदनन्दनया सुवः यतो यतः सम्यसे ततो नो अभयं पुरोः सन्नः पुरुषजाभ्यो अयं नः वसूभ्यः હવે હું સાથે વિનંતી કરીશ કથાના ઉત્સાહિત મંત્રીઓને કે આપ વ્યાસ પૂજન તથા પતિ પૂજન માટે વ્યાસસ્થ નજીક બોલો. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो वासुदेवाय
કે આપણને સૌને શ્રીમદ ભાગવત સત્સંગનું શ્રવણ સ્નાન કરાવે. હરિ ઓમ. જય શ્રી કિશન ભાઈ સંભળાવે રૂડા ભાગવત સંભળાય ભાગવતજીને ભોજનિયા દેવડા એવા રાધાજીને કડીએ લાગુ છપન કાને મોસે ભગવા આવ્યા માણારાજ એવા છપન ભોગને કાજે ભગવાન આવ્યા માણારાજ વાગે વાગે ઢોલીડા નાડાલ વાગે વાગે શરણાયું નાસુર એવા રામજી મંદિરે રૂડા ભાગવત સંભળાય એવા કિશન ભાઈ સંભળાવે રૂડા ભાગવત સંભળાય ભાગવતજીને નાવણિયા દેવડા એવા રાધાજીને જમનાજી નાની ગંગાજીને કાજે ભાગવત આવ્યા માણારાજ બોલો દ્વારિકાધીશને જય સોમનાથ મહાદેવની જય ગંગા મૈયાની જય જય શ્રી કૃષ્ણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતયે નમઃ. શ્રી ગુરુ
शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते ब्रह्मा विष्णु महेश्वर सरस्वती प्रणम्याद्यो सर्वकार्यार्थसिद्धये Shri Krishna Govinda Hare Murari He Narayana Vasudeva Shri Krishna Govinda Hare Murari
પરમાત્મા શ્રીમદ ભાગવતજીને વંદન. સમસ્ત જગતની અંદર રહેલી ચેતનાઓને વંદન. શાસ્ત્રો વંદને. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજનો શ્રીમદ ભાગવતજીનો પ્રથમ દિવસની અંદર આપ સૌએ ભાગવતજીની પોથી યાત્રાની અંદર હર્ષોલ્લાસ સાથે અતિશય આનંદ ગ્રહણ કર્યો. કૃષ્ણ પરમાત્માની કૃપાથી આપણા સમસ્ત પિતૃદેવ આત્મા કુળદેવીના કૃપાથી આ આનંદમાં પદ્મ પુરાણમાંથી લીધેલી છે, જેની અંદર 6 અધ્યાય છે. આ 6 અધ્યાયની અંદર ભાગવતજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. જ્યારે વ્યાસજી મહારાજે આ ભાગવતજીનું સર્જન કર્યું, એ લખવા માટે પ્રારંભ કર્યો, એ ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય ભગવાન કૃષ્ણના 3 ગુણ છે. એ ગુણનો આમાં ઉલ્લેખ કરેલો છે: સત, ચિત અને આનંદ. જોવા જઈએ તો સૌપ્રથમ ઈચ્છા. કોઈ કાર્ય કરવાની જો આપણી ઈચ્છા હોય તો કહેવામાં આવ્યું છે કે કાર્ય પરિપૂર્ણ કરનાર ભગવાન બને છે. આપણે તો કેવલ એનું સ્મરણ કરવામાં આવે, આપણી ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે. જ્યારે આપણા હૃદયથી સાચી ઈચ્છા થાય ત્યારે એ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ભગવાન સ્વયં આપણો સાથ સહકાર આપે છે. અને જ્યારે આપણે એ ભગવાનનો સાથ સહકાર મળે ત્યારે આપણે કઈ પ્રયત્ન એટલે કે યત્ન કર્મ પણ એને કહી શકીએ. એ કર્મમાં કરવા માટે જ્યારે કોઈ પ્રયાસ હોય, કોઈ પ્રયત્ન હોય, ત્યારે છેલ્લે બતાવ્યું છે એનું અનુગ્રહ. એ અનુગ્રહની પ્રાપ્તિ મળે છે. ભગવાન સ્વયં આપણને પ્રાપ્ત થાય છે. સત્યુગની અંદર વાત કરીએ તો જ્યાં ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કર્યા, એ તપથી પ્રસન્ન થઈ અને ભગવાનને પ્રાપ્ત થયા છે. પણ અત્યારનો કળિયુગ છે, એ કળિયુગ સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે. કે પહેલા જે સમય હતો ત્યારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષની તપસ્યા કરવી પડતી. અત્યારે કેવલ એવું બતાવ્યું છે કે ભગવાનનું કેવલ ને કેવલ 12 વર્ષ સુધી પૂજન અર્ચના કરો, કોઈ ભગવાનનો સંકલ્પ ગ્રહણ કરો તો 12 વર્ષની અંદર ભગવાન પ્રસન્ન થાય છે. એ 12 વર્ષની અંદર જે કે તપ વગેરે કરીએ એ તપની પ્રાપ્તિ મળે છે. વ્યાસજી મહારાજે જ્યારે કૃષ્ણ ભગવાનને આ નમસ્કાર કર્યા ત્યારે આદિ, વ્યાધિ અને ઉપાધિ આ 3 વસ્તુને દૂર કરે એવા સત, ચિત
આનંદ સ્વરૂપ કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીએ. આદિ વ્યાધિ અને ઉપાધિ આપણા બધા ઋષિમુનિઓને, સાધુ સંતોને આ કળિયુગનું વાતાવરણ કેવું હશે, એ સમય કેવું હશે, એ પહેલેથી જ નક્કી કરેલું હતું અને આપણા માટે બહુ સારો રસ્તો મૂકીને ગયા છે. એમને ખ્યાલ જ હતો કે કળિયુગની અંદર મનુષ્ય આદિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા રહેશે. આ ત્રણ દોષમાંથી દૂર થવા માટે એક જ આશરો એટલે શ્રીમદ ભાગવત કથા. આપણા જીવનકાળને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. શ્રીમદ ભાગવતના દરેક સ્કંદ છે, દરેક શ્લોક જે છે, એની અંદર સ્વયં કૃષ્ણ પરમાત્મા વિરાજમાન છે. ભગવાનની વાત કરીએ તો આપણા શાસ્ત્ર, વેદ અને પુરાણ જે છે, એની અંદર આગળ ક્યાંય શ્રીમદ લગાવવામાં નથી આવ્યો. કોઈ રાજા હોય અને રાજા રાજગાદી પર બેસેલો હોય, પણ એની ઉપર જ્યારે માથા ઉપર મુકટ ન હોય તો ત્યારે એને ન શોભે. પણ એ જ રાજાના માથા ઉપર સુવર્ણનો મુકટ હોય તો એનાથી રાજાની શોભા જે છે અતિ સુંદર વધી જાય છે. એમાં ભાગવત પુરાણની અંદર ભગવાન કૃષ્ણનો સ્વયં સ્વરૂપ, જેને આપણે વાંગ્મય સ્વરૂપ કહેવામાં આવ્યું, એ ભગવાનનો વાંગ્મય સ્વરૂપ એમાં વિરાજમાન છે. એટલે આપણે શ્રીમદ ભાગવત કહીએ છીએ. ભગવાનનું સંપૂર્ણ તેજ જોવા જઈએ તો આમાં વિરાજમાન થયેલું છે. જ્યારે આ પૃથ્વી આપણી માથા પર હતા અને પદયાત્રા આપણે કરી ત્યારે જોયું હશે કે થોડો પણ થાક નથી લાગ્યો. દરેક વ્યક્તિને મારે હાથ પકડી પકડી લેવા પડે. હવે કથા વાંચવાનો સમય કે હવે આવી ગયો. બાકી કદાચ આપણે રમવામાં બેઠા હો તો મને એમ લાગે સાંજ સુધી આ પૂરું ન થાય. આ ભગવાનની કૃપા છે. બાકી કદાચ એમ તમારે રમવું હોય તો તમે બધી 10 થી 15 મિનિટથી વધારે ન રમી શકો. પણ ભગવાનની કૃપા છે, આપણે એનો અતિશય આનંદ લીધો. આ કથાના અલગ અલગ પ્રવાહ બતાવવામાં આવ્યા છે. જેમાં પહેલો પ્રવાહ બતાવવામાં આવ્યો એ નૈમિષારણ્યની અંદર સુજી મહારાજ અને સંસ્કારિક ઋષિઓનું બતાવવામાં આવ્યું છે. સુજી મહારાજના પુરાણીને સંસ્કારિક ઋષિઓ પ્રશ્ન કરે છે, પ્રભુ, અમે અનેક પ્રકારના શાસ્ત્ર, વેદ, પુરાણ સાંભળ્યા છે, છતાં પણ અમારા મનની અંદર તૃપ્તિ નથી થઈ. અમારું મન, હૃદય એમ કહેવા માંગે છે કે હજી કઈ ત્રુટિ રહી ગઈ છે, આત્મસંતોષ મળતું નથી. આપ એવું કોઈ શાસ્ત્ર, એવી કોઈ કથા, એવી કોઈ લીલા સંભળાવો જેથી અમારું મન જે છે તૃપ્ત થાય, અમને પ્રસન્નતા મળે. આ સાંભળે અને સુજી મહારાજ કહે છે, સ્વર્ગાધિક ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નો સાંભળી અતિ પ્રસન્ન થયો છું. વધુમાં તમે લોકો કલ્યાણ કરવા માટે સારા પ્રશ્ન કર્યા છે. એ પ્રશ્નનો આપને જવાબ આપો છો, તમે ધ્યાનથી સાંભળો. એક વખત સનત કુમારો અને નારદજી શાસ્ત્ર અને પુરાણના મંત્ર, વિધિ વિધાન અને કાર્યની ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. ત્યારે નારદજી છે એ પૃથ્વીલોક ઉપર આવ્યા હતા. એ પૃથ્વીલોક ઉપર જ્યારે પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે દરેક પ્રકારના વ્યક્તિઓ જે છે
એ તેજી દેખાવા લાગ્યા. એના કર્મ જે છે એ પાપે થવા લાગ્યા છે. નારદોને દરેક ક્ષેત્રમાં જાય છે, એને કઈ સંતુષ્ટિ મળતી નથી, એમને શાંતિ મળતી નથી. એ ભારત વર્ષની અંદર રહેલા દરેક પુણ્ય ક્ષેત્ર જે છે એ પુણ્ય ક્ષેત્રની અંદર પણ એ પરિભ્રમણ કરે છે. ત્યારે એ ફરતા ફરતા વૃંદાવનમાં આવે છે. એ વૃંદાવનની અંદર જોવે તો એક સ્ત્રી જે છે એ વિરાજમાન હોય છે અને એની બાજુમાં બે પુત્ર જે છે એ સુતેલા દેખાય છે. નારદ મુનિ આવે અને સ્ત્રીને જોઈને પ્રશ્ન કરે છે, હે દેવી, આપ કોણ છો? આપની આ સ્થિતિ કેવી રીતે થઈ છે? અને આ બે પુરુષ જે છે એ કોણ છે? ત્યારે સ્ત્રી, એની અવસ્થા યુવાન છે, પણ બંને પુરુષો જે છે એ વૃદ્ધ છે. ત્યારે સ્ત્રી કહે છે, હે નારદ, મારું નામ ભક્તિ છે અને બંને આ પુરુષ જે છે એ મારા સંતાન છે, જેનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. આ સાંભળીને નારદ મુનિ કહેવા લાગ્યા, હે માતા, આ સ્થિતિ કઈ રીતે થઈ? જ્યાં માતા જવાન છે અને પુત્ર જે છે વૃદ્ધ છે. ત્યારે ભક્તિ જે છે એ પોતાનો પરિચય આપે છે, કહે છે, હે નારદ, મારો જન્મ દ્રવિડ પ્રદેશમાં થયો અને ધીરે ધીરે મારું ત્યાં બાળપણ વીત્યું અને ત્યાંથી હું મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં પ્રવેશ કર્યો. ત્યાં મારું બાળપણ વીતવા લાગ્યું હતું અને ત્યાંથી હું વૃંદાવનમાં આવી. પણ જ્યારે વૃંદાવનમાં આવી અને મારું શરીર જે છે એક સત્સંગ થવા લાગ્યું, પણ એની સાથે મારા બાળકો જે છે એ મૃત થઈ ગયા. પણ જ્યારે આ વૃંદાવન ક્ષેત્રની અંદર કૃષ્ણ પરમાત્મા લીલા થયેલી હતી એટલે મારી યુવાની રહી, પણ મારા મને બાળકો જે છે એ મૃત થયા છે. આનો ઉપાય શું? કયા રસ્તા દ્વારા આ બાળકો જે છે એ ફરી વખત વૃદ્ધાવસ્થામાંથી યુવાન બને? ત્યારે એનો રસ્તો શોધવા માટે નારદ મુનિ કહે છે, હે દેવી, હું સંકલ્પ કરું છું કે આપના બાળકો જે છે એ યુવાન થશે. હું કૃષ્ણ ભગવાનની કોઈ ભક્તિ કરીશ, ભગવાનના સત્સંગ કરીશ, જેથી આપના બાળકોને ફરી વખત યુવાની આવશે. એનો રસ્તો શોધવા માટે સનત કુમાર પાસે ગયા અને ત્યાં નારદ મુનિએ પોતાની વાત કહી. ત્યારે સનત કુમારે કહ્યું, હે નારદ, તમારે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી હોય તો ભગવાનના રંગમાં તમારે રંગાવવું પડે. ભગવાનની લીલા જે છે એને શ્રવણ કરવી પડે. ભગવાનની જે નવધા ભક્તિ જે છે એ ઉત્તમ બતાવવામાં આવી છે. તમે ભક્તિ કરશો તો ભગવાન પ્રસન્ન થશે અને જ્યારે ભગવાન પ્રસન્ન થશે ત્યારે બંને બાળકો જે છે જે વૃદ્ધાવસ્થાએ છે એ યુવાન થશે. ભગવાનને ભજવા હોય તો ભગવાનના રંગમાં આપણે રંગાવવું પડે. ભગવાનની ક્રિયાથી પ્રશંસા મેળવી અને સારા ફળની પ્રાપ્તિ આપણે મેળવી શકીએ. તો એ કીર્તન બાદ જે યજમાન છે આપણે ત્રિગુણાબેન
તેનો જન્મદિવસ છે આજે. ભગવાન કૃષ્ણની કૃપા આ બધા સહયોગ કેવા સાથે થાય છે.
ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય बोले श्री कृष्ण कन्हैया लाल की द्वारकाधीश की लक्ष्मी नारायण भगवान की। નારદજી અને સનત કુમારો જે છે ગંગાના કિનારે આનંદ નામનો ક્ષેત્ર જે છે ત્યાં કથાનો પ્રારંભ થયો છે. નારદજી વક્તા છે અને ત્યાં આશ્રમ પર વિરાજમાન થયા. હરિદ્વારની અંદર આનંદ નામનું ક્ષેત્ર ત્યાં આ ભાગવતનો પ્રારંભ થયો હતો. સવારે અમે ભાઈ વાતો કરતા હતા, આશ્રમનું નામ યાદ નહોતું રહેતું. આનું નામ સૂર્યાનંદ આશ્રમ. એક કોઈ બીજો આશ્રમ કયો હતો? પછી આશ્રમ બાજુમાં કાટંબરી આશ્રમ. એટલે એવા અમુક એવા આશ્રમ જે છે એમાં પાછળ આનંદ લાગે. એટલે પછી અમે બે વાતો કરતા હતા કે આશ્રમ નામ યાદ ન રહે, આનંદ આશ્રમ એટલે ખબર પડી જશે. એટલે આ સૂર્યાનંદ આશ્રમ બધા આનંદ કરાવવાળા આશ્રમ કહેવાય છે. તો કહેવાનો મતલબ આપણા હરિદ્વાર ક્ષેત્રમાં આવ્યા પછી અહીંયા એક આનંદ જ છે. તો ભગવાનના સાનિધ્યમાં બેસે અને આ કથાનો પ્રારંભ થયો હતો. આ કથા સાંભળી અને ભક્તના બંને પુત્રો જે છે જ્ઞાન અને વૈરાગ્ય તે ફરી વખત જીવાન થયા છે. તે ભક્તિએ નારદનો આભાર માન્યો અને ભાગવતનો મહિમા કર્યો છે. એ ભાગવતનું શ્રવણપાન કરવાથી એ ભગવાનની કથા જે છે, જે રસ જે છે એ રસપાન થાય છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓને પણ આ કદાચ રસ ગ્રહણ કરવો તો દેવલોક મૂકીને આ પૃથ્વીલોક પર આવે છે. આ ભાગવતનું રસપાન જે છે તે અતિ શ્રેષ્ઠ એ ભાગવતના મહિમામાં બતાવવામાં આવ્યો છે. સુજી મહારાજ કહે છે, હે બ્રાહ્મણો, આ ભાગવતની અંદર ગોકળ મહારાજની કથા આવે છે કે જેની અંદર આ ભાગવતજી જે મહાન પાપી વ્યક્તિ હોય, પોતાના જીવનકાળની અધર્મ કર્મ કરેલું હોય, એને પણ મુક્તિ પામનાર છે. આપણા પિતૃઓને અવશ્ય મુક્તિ આપે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. ભગવાન કૃષ્ણ જે છે એ આનંદ મૂર્તિ છે. ભગવાને કદી પોતાના ભક્તોમાં કોઈ ભેદભાવ નથી કરેલો. ભગવાને કોઈ જોયું કે જે કોઈ દેવતા સ્વરૂપ ભક્ત જે છે એની ભક્તિ સ્વીકારી હોય, રાક્ષસોને પણ જોવા જઈએ તો પ્રહલાદ જે છે એ રાક્ષસ કુળનો હતો, તો ભગવાન પણ એની ભક્તિ ગ્રહણ કરી. રાવણની વાત કરીએ તો રાવણ પણ એ રાક્ષસ કુળનો હતો.
એને પણ ભગવાને ભક્તિ ગ્રહણ કરી. એટલે ભગવાન કોઈ દી ભેદભાવ નથી રાખ્યા. જે ભગવાનના શરણની અંદર જાય એ કદાચ પાપી વ્યક્તિ હોય કે પુણ્યશાળી વ્યક્તિ હોય, કોઈ પણ પિતૃ સ્વરૂપ હોય, એને મોક્ષ આપે આપે ને આપે. એક વખતની વાત છે, તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હોય છે. એ બ્રાહ્મણ અતિ જ્ઞાની, અતિ ભક્તિભાવ વાળા, દરેક વ્યક્તિના એ શરીરની અંદર ભગવાનના દર્શન કરવાવાળા, દરેક જીવ હોય, દરેક આત્મા હોય, એની અંદર ભગવાનનું સ્મરણ કરે. જે સવારે પ્રાતઃકાળે ઉઠી મા ગાયત્રીની ઉપાસના કરે, ગાયત્રી જાપ કરે, સંધ્યા વંદન કરે, તેનો કપાળની અંદર અતિશય તેજ હતું. એ ગામની અંદર રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભગવાન પ્રત્યે દિવ્ય લાગણી અને દિવ્ય પ્રેમ, એવા ભગવાનના ભક્ત હતા. પણ એની પત્ની એનાથી વિરોધ, જેનું નામ ધુંધલી. એનું ખાલી નામ સ્મરણ કરો તો પણ શરીરની અંદર ક્રોધ આવે, અનિતિ આવે અને પાપોને વૃત્તિ જાગે છે. જ્યારે આત્મદેવ બ્રાહ્મણ જે છે એ સંતોષી છે, પોતાનું આત્માનું કલ્યાણ કરનારો છે, પોતાનું જીવન એ ભગવાનમાં સમર્પણ કરવાનો છે. પણ સામે ધુંધલી જે છે એની કર્કશ વાણી, કોઈ દિવસ ઝઘડો ન થાય એવો તો કોઈ દિવસ ઉભી નથી. આડોશ પાડોશમાં ઝઘડો કરે, કુટુંબ પરિવાર સાથે ઝઘડો કરે, એનો દિવસ એ ઝઘડા સાથે દિવસ ઉગે. આત્માદેવ એ ભગવાનની ભક્તિ તો કરી, પણ ભગવાને ફળ ના આપ્યું. એના ઘરે સંતાન ન હતું. જીવનકાળની અંદર આવા બધા મેળાપણા સાંભળે એનું મન જે છે દર્દી દુઃખી થવા લાગ્યું. તેના મનમાં વિચાર આવ્યો કે આ જીવન હું પસાર કરી રહ્યો છું, એ જીવન જીવવું નકામું છે. એના કરતા આત્મઘાત કરવો સારો. આ રોજ રોજ દિવસ ઉગે અને રોજ રોજ કઈ વાત સાંભળવી, એના કરતા મૃત્યુને પ્રાપ્ત કરવું એ શ્રેષ્ઠ છે. એ મનમાં વિચાર કરી આ સવારમાં ઉઠી સંધ્યા વંદન કરે, ગાયત્રીના જાપ કરે અને પોતે પ્રાયશ્ચિતના ગાયત્રીના જાપ કરે. જે કંઈ એને નિર્ણય લીધો એ ખોટો જ છે, પણ ભગવાન પાસે ક્ષમા યાચના માંગે છે. આના સિવાય બીજો કોઈ વસ્તુ મારી પાસે નથી. એ વિચાર કરી અને આત્માને આંસુની ધારા વહેતી હોય, વિચારધારા ચાલતી હોય છે અને ચાલતો ચાલતો એને જંગલમાં પહોંચ્યો છે. એ દુર્જન જંગલ, કોઈ વ્યક્તિ નહીં, કોઈ પ્રાણીઓ નહીં. અને ત્યાં પહોંચ્યો ત્યાં તેને કૂવો દેખાતો. એને વિચાર કર્યો હું આ કૂવામાં પડીશ અને મારું મૃત્યુ થશે અને કોઈ મને જોશે પણ નહીં અને હું મૃત્યુને પ્રાપ્ત કરીશ. જ્યારે કૂવાના પાણી પર બેસવા ગયો ત્યાં એને સાધુ સંતો દેખાણા, સંત મહાપુરુષો દેખાણા. સંત પુરુષો આત્મદેવ સામે નજર કરી એમને થયું કે કદાચ આત્મદાન કરવા માટે આવ્યો હતો. એટલે કહ્યું, હે બ્રાહ્મણો, લોકો તમે ઉભા રહો, તમે શું કરવા જઈ રહ્યા છો? તમારું દિવ્ય તેજ છે. મને એવું લાગી રહ્યું છે કે તમે આત્મઘાત કરવા માટે જઈ રહ્યા છો. એ બ્રહ્મદેવતા પાસે સાધુ સંત આવ્યા અને બ્રહ્મદેવતાને કહ્યું છે આ જીવન જે છે, આ માનવ દેહ અતિ દુર્લભ છે. જે ભગવાને આપણે આ દેહ આપ્યો છે, જે દેહ દ્વારા આપણે આપણું કલ્યાણ કરી શકીએ, આપણું આત્માનું કલ્યાણ કરી શકીએ, પુણ્યની પ્રાપ્તિ આપણે મેળવી શકીએ, તો આ દેહને આવી કષ્ટ ન અપાય, આત્મઘાત ન કરાય. તમને કોઈ વસ્તુની ચિંતા હોય તો મને કહો.
ત્યારે આત્મદેવ એ રડતા રડતા કહે, હે સાધુ સંતો, હું તો એક બ્રાહ્મણ છું, ગરીબ બ્રાહ્મણ. મારી પાસે કઈ વસ્તુ નથી, પણ મને એવું લાગી રહ્યું છે કે આપની આ સાધના, આ ભક્તિ, ભગવાનનો ભાવ જે છે એ અતિ ઉત્તમ છે. પણ મારો એક પ્રશ્ન જે છે, મારું જે દુઃખ જે છે એ તમે સમજી ન શકો, તમે જાણી નહીં શકશો તમને શું કહું. ત્યારે સાધુ સંતો કહે છે કે સાધુ સંતોનો આશીર્વાદ મળે ને તો જીવનકાળની અંદર જે કર્મ ન થતું હોય એ પણ થવા લાગે. સંતોની કૃપા વરસે તો બધા કાર્ય એ સફળ બને. ત્યારે આત્મદેવ કહે છે, હે બ્રહ્મદેવતા, આપનું સ્વરૂપ જે છે, આપ સંત સ્વરૂપે છો, અને આપ કદાચ મારા દુઃખ તમે જાણી શકતા હો તો મને કહો કે મારું દુઃખ કયા પ્રકારનું હશે. ત્યારે સંતોએ આંખ બંધ કરી અને આત્મદેવનું જીવનકાળ જોયું તો ખ્યાલ આવ્યો કે કદાચ 7 જન્મ લે તેના ઘરે સંતાનની પ્રાપ્તિ પણ નહીં થાય. આ તો બોલીને કહે છે, આત્મદેવ બ્રાહ્મણ, આપને પ્રશ્ન એ કેવલ સંતાનનો છે. આ સાંભળતા એ આત્મદેવ બ્રાહ્મણ એ સંતોના ચરણમાં પડી ગયો. એ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો સાધુ સંતોને, પ્રભુ, મારા મનમાં આ જ પ્રશ્ન હતો કે દરરોજ મારા જીવનકાળની અંદર સવાર થાય અને પુત્ર પ્રાપ્ત નથી થયેલ, એના કોણા સાંભળવા, એનું દુઃખ મારે દરરોજ સહન કરવું. એટલે મેં વિચાર કર્યો કે આજના દિવસે હું આત્મઘાત કરું. પણ આપે મને બચાવ્યો છે, હું આપની શરણે અંદર આવ્યો છું, તો તમારે આ શરણાગતને ઉપર દયા કરવી પડશે. સંતો પણ મનમાં મૂંઝવણ, હવે એને આશીર્વાદ આપ્યા કે તમારા કષ્ટ દૂર થાય, તમારી મનોકામના પરિપૂર્ણ થાય. જો આશીર્વાદ ના આપે તો સારું લાગે. એટલે સંતોએ જે છે પોતાની જોડીમાંથી એક ફળ આપ્યું અને આત્મદેવ બ્રાહ્મણે કીધું કે તમે આ ફળ જે છે એ તમારી પત્નીને ખવડાવજો. ફળ મળતા જ આત્મદેવથી પ્રસન્ન થયો અને સંતોના આશીર્વાદ ગ્રહણ કરી અને પોતાના ઘરે પાછો ફર્યો છે. ગુરુજીના નામની હો મારા ચેરો ગુરુજીના નામની હો મારા ચેરો ગુરુજીના નામની હો મારા ચેરો ગુરુજીના નામની હો મારા ચેરો
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ આત્મદેવ બ્રાહ્મણ એ સંત સ્વરૂપે મળેલા ગુરુ જે છે એ ગુરુ પ્રસાદ ગ્રહણ કરે અને પોતાના ઘરે પાછો ફરે છે. એ જ્યારે પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે એને દુઃખ હતું, સંતાન પ્રાપ્તિ અર્થે અને આત્મઘાત કરવા માટે જઈ રહ્યો હતો. પણ જ્યારે સાધુ સંતો મળ્યા, ગુરુ મળ્યા, એનું જીવન પરિવર્તન થયું છે. એ દુઃખમાંથી સુખમાં પ્રવેશ કર્યો. જે કદાચ જન્મ પણ ગ્રહણ કરે એને સંતાનની પ્રાપ્તિ ન થવાની હતી, પણ સાધુ સંતોના ગુરુના આશીર્વાદ મળ્યા તો એને ઘરે પણ પુત્રની પ્રાપ્તિ થવાના આશીર્વાદ મળ્યા છે. ઘરે આવી અતિ આનંદથી પોતાની પત્નીને બોલાવવા લાગ્યો. આજે પત્ની વિચાર કર્યો કે આજે આત્મદેવને શું વધારે મળ્યું હશે, એટલો બધો પ્રસન્નતાથી મને બોલાવી રહ્યા છે. બહાર આવીને જોવે અને આત્મદેવને કહે છે શું વાત છે, આજે આટલા બધા તમે પ્રસન્ન થયા છો? ત્યારે આત્મદેવ કહે છે હે પ્રિય, આપણા દુઃખનો હવે અંત આવ્યો છે. સાધુ સંતો ગુરુના આપણે આશીર્વાદ મળ્યા. આપણે જે દુઃખ હતું એ દુઃખ હવે દૂર થશે. આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણ એમને ફળ આપીને કહે છે કે આ ફળ તમે ગ્રહણ કરજો. એ ફળ એમને આપી અને ત્યાંથી ચાલ્યા જાય છે. કે આત્મદેવ બ્રાહ્મણ સાધુના શબ્દોને ન સમજ્યા. સાધુએ કહ્યું હતું કે આ ફળ તમારા હાથેથી તમારી પત્નીને ખવડાવજો, પણ એમને ફળ લઈને નીકળી ગયા. આ બાજુ એ ફળને લઈ અને ધૂંધળી વિચાર કરે કે આ ફળ ગ્રહણ કરીશ તો મને કષ્ટ થશે. એનો જેવો વિચાર છે, જેવી ક્રિયા છે, એવા એને વિચાર આવવા લાગ્યા. અનેક પ્રકારના વિચાર આવ્યા કે કદાચ આ ફળ ગ્રહણ કરીશ તો મારે 9 મહિના સુધી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. હું કોઈ સારું ભોજન પ્રાપ્ત ન કરી શકીશ. ઘણા બધા નિયમો મારે પાળવા પડશે. કદાચ ન કરે નારાયણ અને ગામમાં આગ લાગે, બધા ભાગી જાય, હું પાછળ રહી જાઉં. તો આવા અનેક પ્રકારના વિચાર આવ્યા છે. વિચાર કરતી હોય ત્યારે ત્યાં બહેન આવે છે. હવે ધંધુલી જે છે એની બહેન પણ એના જેવી છે. પોતાના બહેનના વિચાર જે કહેવા લાગી, બહેન શું થયું, તારા મનમાં શું દુઃખ છે? ત્યારે એ ધંધુલી કહે છે કે મારા પતિદેવને કોઈ સાધુ સંતા ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તમે ગ્રહણ કરશો તો તમારા ઘરે સંતાન થશે. હે સખી, હે બહેન, હવે તું મને કહે કે હું ફળ ગ્રહણ કરીશ તો મારે 9 મહિના સુધી ઘણા બધા નિયમો પાળવા પડશે. હું ઘણી દુઃખી થઈશ. આવું જીવન મારે કોઈ પસાર નથી કરવું. એટલે બંને બહેનો જે છે આપસમાં એકબીજાના ફળની વાત કરે છે. જે ધુંધળીની બહેન છે એના ઘરે ધન નથી પણ સંતાનો ઘણા બધા છે. પણ આ બાજુ ધુંધળીને ધન ઘણું બધું છે પણ સંતાન નથી. એટલે પરસ્પર પોતાની એકબીજાની વાતો કરીને કહે છે હે બહેન, મને એક રસ્તો સૂઝ્યો છે. તે રસ્તાની તને વાત કરું કે મારા ઘરે 4-5 સંતાન છે જ,
અને હું ફરી વખત ગર્ભવતી થઈ છું. એક કામ કર, મારા ઘરે દ્રવ્ય પૈસા નથી પણ સંતાન ઘણા બધા છે. તું કહેતી હોય તો આ સંતાન થશે, હું તને આપી દઈશ, એના બદલામાં તું મને ધન આપી દેજો. ધુંધુલી કહે છે કાંઈ વાંધો નહીં બહેન, પણ આ સંતાન 9 મહિના પછી આપીશ ત્યારે મારે શું કરવું? ત્યારે બહેન કહે છે પેટ ઉપર કોઈ પાત્ર બાંધી અને પોતે ગર્ભવતી થવાનો પ્રયોગ કરે છે. બહેન તો કાંઈ વાંધો નહીં, આપણે એવી રીતે કરશું, પણ આ જે ફળ આપેલું છે એનું શું? તો એની બહેન કહે છે કે આ ફળ જે છે તારા ઘરની બહાર જે ગાય બાંધેલી છે એને પણ સંતાન નથી. કદાચ આ સાધુ સંતોના આશીર્વાદ કેવા મળે ન મળે તો આપણે ખબર શું પડે? આપણે એને ફળ ખવડાવી દઈએ અને કદાચ સાધુ સંતો સાચા હશે તો ફળ મળશે અને સાધુ સંતો ખોટા હશે તો ફળ નહીં મળે. બંનેનું કામ થઈ ગયું. એ જે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. અને આ બાજુ ધુંધુલી જે છે પોતે ગર્ભવતી જે છે એવા સમાચાર આખા ગામની અંદર ફેલાવે છે. એ સાધુ સંતોનું ફળ ગૌ માતાને ખવડાવ્યું તો ગૌ માતા પણ ગર્ભવતી થયા છે. એને ગર્ભધાન ધારણ કર્યું અને આત્મદેવ પ્રસન્ન થયું કે જ્યારે ઘરમાં કોઈ સંતાન હતું જ નહીં પણ સાધુ સંતોના આશીર્વાદ મળ્યા, મારા ઘરે પણ ગર્ભવતી થયા છે અને ગાય પણ ગર્ભવતી થયા. આ ભગવાનની કૃપા છે. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. એના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ. એ બહેન ધુંધુલીને એ બાળક આપી દે છે અને ધુંધુલી પાસેથી દ્રવ્ય સોનું જે કંઈ હોય છે લઈ લે છે. અને આ બાજુ ગૌ માતાને પણ બાળકનો જન્મ થાય છે. બોલે શ્રી ગોકર્ણ મહારાજની જય. એ ગૌ માતાજીનો જન્મ થયો. એના કાન જે છે એ ગૌ માતા જેવા અને શરીર જે છે એ મનુષ્ય જેવું. એનું નામ ગોકર્ણ મહારાજ નામ પાડવામાં આવ્યું. આ બાજુ એ ધુંધુલી પોતાના બાળકનો જન્મ થયો એવું નાટક કરે ત્યારે આત્મદેવ કહે છે કે આની પણ આપણે કંઈક નામ રાશિ રાખીએ. ત્યારે ધુંધુલી કહે છે કે નહીં, સંતાનની પ્રાપ્તિ મારાથી થઈ છે, 9 મહિના મેં સાચવ્યું, જે કર્યું તો મેં સહન કર્યું, તો નામ પણ હું પાડીશ. આત્મદેવ બ્રાહ્મણ કહે છે કાંઈ વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા. ત્યારે ધુંધુલી કહે છે કે હું ધુંધુલી તો મારું બાળકનું નામ ધુંધુલ. જેવા વિચાર એવા જ ગુણ એનાની અંદર આવ્યા છે. આ બાજુ ગોકર્ણ મહારાજ જે પોતાના પિતાની જેમ સંસ્કારી થયા, વિદ્યાવાન થયા અને ગુરુકુળની અંદર વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા છે. આ બાજુ ધુંધુલાલ જે છે તે ચોરી કરવા લાગ્યો, કોઈનું ધન પડાવવા લાગ્યો. કોઈ વ્યક્તિને રસ્તામાં જતા હોય તો એનું ધન લઈ લઈને મારી નાખે. ધીરે ધીરે દિવસો એના પાપ કર્મ વધવા લાગ્યા. એ પાપ કર્મ તો વધ્યા પણ સાથે સાથે એ ગણિકાઓને પણ રાખવા લાગ્યો છે. એ ગણિકાઓની સાથે રહેવા લાગી અને જે કંઈ ધન લઈને આવે એનો આનંદ કરે અને પોતે જીવન જે છે એ પસાર કરવા લાગ્યો. એ ધન જે છે એનો વ્યર્થ થવા લાગ્યો અને હવે ધીરે ધીરે પોતાના ઘરનું પણ ધન એ વ્યર્થ કરવા લાગે છે. એના સંસ્કાર કેવા કે પોતાના માતા પિતાને પણ મારવા લાગ્યો છે. એ માતા પિતા ધન ના આપે તો માતા પિતાને પણ મારે છે. ત્યારે આત્માને રુદન કરવા લાગ્યો. રુદન કરતા કરતા વિચાર કર્યો કે મારે જે સાધુ સંતો કહ્યું હતું કે સંતાનની મોહ માયા જે છે એ નકામી છે. આ બધું જે સુખ છે, મોહ માયા છે, એ બધું જ અહીં રહી જવાનું છે. જીવનકાળમાં કંઈ રહેવાનું નથી. એ મોહ માયા અહીંયા જ છે. આપણે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જવાનું છે. એકો જાણી શકે કારણે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કારણે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કારણે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કારણે સવારે કાલ કેવું થાશે.
એ વિચાર કરે છે કે આના કરતા સંતાન ન હતું એ જ સાચું, પણ હવે એનાથી પણ વધારે દુઃખ થયું છે. પોતાનો પુત્ર થઈ અને પોતાના પિતાને જે મારે છે, તેના માતા પિતા ઉપર અત્યાચાર થાય છે. આત્મદેવ હવે સહન થતું નથી, એટલે આત્મદેવ આ વાતને સહન ન કરી શકતા મૃત્યુ પામ્યા છે. આ બાજુ ધુંધુલી પણ વિચાર કરે કે મારા કર્મનો ફળ હવે મને મળી રહ્યો છે. એ પોતાના જે સમય જે વીતી રહેલો છે એ સમયને યાદ કરે છે કે મેં કોઈ પુણ્ય કર્મ ન કર્યું, કોઈ સત્કર્મ ન કર્યું, એટલે મને આ દુઃખ મળી રહ્યું છે. પોતાના આ જીવન કાળની અંદર જે કંઈ પાપ કર્મ થયું એ પાપ ભોગવતા ભોગવતા પણ એમાં મૃત્યુ પામે છે. હવે આ ધુંધુકારી છે ને કોઈ કહેવાળો કોઈ વ્યક્તિને પોતાના જે મનમાં આવે એમ કરે છે. હવે તો ગણિકાને પણ પોતાના ઘરે લઈ આવ્યો છે. એક વખત રાજાને ત્યાંથી અનેક પ્રકારનો ધન લઈને આવ્યો અને ગણિકાને આપ્યું છે. એ ગણિકા વિચાર કર્યો કે આ ધુંધુકારી જે છે એ રાજાનો ધન લઈને આવી રહ્યો છે, કદાચ આપણે પકડાઈ જશો તો આપણે રાજાના ધન ભોગવવો પડશે. એના કરતા આ ધન જે છે તો આપણે લઈ લઈએ અને ધુંધુકારીને મારી નાખીએ. એ ધુંધુકારીને મારવા માટે ભોજન કરે, રાત્રેનું ભોજન કરાવી, ભોજનની અંદર એને 20 ટકા ઝેર પીવડાવી દે છે અને એ વ્યવહાર થઈ જાય છે. એના મુખની અંદર અંધારા નાખવામાં આવે, એનું મુખ બંધ થઈ જાય, મુખમાંથી અવાજ આવતો નથી અને તળપડિયા મળી તે મૃત્યુ પામે છે. એનો માન ઉપર ઉડી જાય છે. ધુંધુકારી વિચાર કરે છે કે મેં જે કંઈ પાપ કર્મ કર્યા છે એ પાપનો દોષ મને લાગી રહ્યો છે. એ પોતાના દિવસો યાદ કરે તો દિવસો યાદ કરતા કરતા હવે થઈ શકવાનો નથી. કેવળ કેવળ મૃત્યુ પામ એને મૃત્યુ પ્રાપ્ત કરી એનું મૃત્યુ થયું છે. હવે એની પાસે શરીર હતું, એ શરીરનો તેને કોઈ ઉપયોગ ન કર્યો, કોઈ તીર્થયાત્રામાં ન ગયો, કોઈ ધાર્મિક કાર્ય ન કર્યું. ભગવાનને શરીર આપેલું, પગ આપ્યા તો કોઈ તીર્થયાત્રામાં ન ગયો, હાથ આપ્યા તો સત્સંગનો કોઈ લાભ ન લીધો, મુખ આપેલો હતો તો ભગવાનના બે નામ ન લીધા. પણ હવે પ્રેત થયો છે. પ્રેત થઈ અને આમ તો ભટકે છે ત્યારે એના સમાચાર એના ભાઈ ગોકર્ણ મહારાજને મળ્યા છે કે તમારા ભાઈ, તમારા માતા પિતા મૃત્યુ પામ્યા છે. આ સમાચાર સાંભળીને ગોકર્ણ મહારાજ અતિ દુઃખી થયા. તે ક્ષેત્રની અંદર પોતાના માતા પિતાના ભાઈને વિધિવિધાન કરે છે, પિંડદાન કર્મ કરે છે અને પછી પોતાના ઘર પાસે આવવા માટે રવાના થાય છે. ઘરમાં પ્રવેશ કરે તો ઘર સાવ સોનું સોનું લાગે છે. માતા પિતા નહીં, ભાઈ નહીં અને ઘરનું આંગણું જોયું તેનું મન વિચલિત થયું છે. પોતાના માતા પિતા ભાઈને યાદ કરતા કરતા ઘરની અંદર સુતા હોય છે.
ત્યારે કોઈ વ્યક્તિનો રડવાનો અવાજ આવે, એ રડવાનો અવાજ જોઈ અને બારી ખોલીને બહાર જોવે તો એને કોઈ દેખાતો નથી. ફરી આરામ કરે, થોડી વાર થાય, ફરી રડવાનો અવાજ આવે. એ 2-3 વખત થયું એટલે ગોકર્ણ મહારાજને જે ખૂબ હશે કે જે મને હેરાન કરી રહ્યો છું, અને જેમ રડવાનો અવાજ આવ્યો આત્મા આંજી લઈને કીધું કે જે કઈ વ્યક્તિ હોય એ મારી સામે પ્રગટ થાય. જે મેં પ્રતિવિધાન કર્યું, સંધ્યા વંદન કર્યા, જે મારું પુણ્ય છે એ પુણ્યના જળથી હું એની અંજલિ છાંટીશ. કદાચ વાચા ન હોય તો તમે બોલવા લાગશો, અને જે મેં એની પર પાણી છાંટ્યું એ પ્રેતનું સ્વરૂપ જે કેવળ રુદન કરતું હતું તે આજે બોલવા લાગ્યું છે. તે રડતા રડતા કહેવા લાગે, હે ભાઈ, હે ગોકર્ણ મહારાજ, હું તમારો ભાઈ છું. મારું જે મૃત્યુ થયું એના પછી મને ઘણું દુઃખ મળ્યું છે. મને હજી શાંતિ મળી નથી. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે, ભાઈ, મેં તમારા સમાચાર સાંભળતા મેં આપણું વિધિ વિધાન ગયાની અંદર કર્યું, અને કહેવામાં આવ્યું છે ગયાજીમાં શ્રાદ્ધ કર્મ કરે એને અવશ્ય મુક્તિ મળે છે, તો તમને કેમ મુક્તિ ન મળે? ત્યારે ધુંધુકારી કહે છે, ભાઈ, તમે એક વખત નહીં 1000 વખત આ ગયાજીને શ્રાદ્ધ કર્મ કરશો તો પણ મને મુક્તિ મળશે નહીં. કારણ કે મારું પાપ કર્મ એટલું બધું હતું કે પાપોનો ધોવાશે નહીં. એનો કોઈ ઉપાય હોય તો મને કહો, જેથી મને મુક્તિ મળે. ગોકર્ણ મહારાજ કહે છે, જેટલું મારું જ્ઞાન હતું એ પ્રમાણે મેં વિધિ વિધાન કર્યું, છતાં પણ મારા ગુરુ ઈષ્ટદેવ સૂર્યનારાયણ જે છે સૂર્યોદય થશે અને જે પ્રાતકાળમાં જે પૂજા કરે છે ત્યારે એનો કોઈ રસ્તો એને પૂછી જોઈશ. સવારે સૂર્યોદય થયો અને ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનને વિધાન કર્યું, ગાયત્રી મંત્ર જાપ કર્યા અને સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા ભાઈ જે ધુંધુકારી જે છે મેં ગયાજીની અંદર શ્રાદ્ધ કર્મ કર્યું, એ ગયાજીના શ્રાદ્ધ કર્મ કરવાથી પણ મુક્તિ ન મળે તો બીજા ઉપાય શું? ત્યારે સૂર્યદેવ કહેવા લાગ્યા, હે ગોકર્ણ મહારાજ, તમારા ભાઈને જે સદગતિ આપ્યું હોય, મુક્તિ આપવી હોય તો એક જ ઉપાય છે, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો તમે શ્રવણપાન તમારા ભાઈને કરાવશો, તમે વક્તા થશો તો અવશ્ય આપના ભાઈને મુક્તિ મળશે. આ પ્રસન્ન થઈ અને ગોકર્ણ મહારાજ જે છે પોતાના ભાઈને મુક્તિ અર્થે ભાગવત સભાનું આયોજન કરે છે. જે ક્ષેત્રની અંદર જાય છે ત્યાં વાસનું જંગલ હોય છે, તે વાસના જંગલની અંદર તે કથાનો પ્રારંભ કરે. વક્તા તરીકે ગોકર્ણ મહારાજ થયા છે અને શ્રોતા તરીકે એના ભાઈ ધુંધુકારી થયા છે. દરેક વ્યક્તિ આવી પોતાના આસન પર વિરાજમાન થયા, પણ ધુંધુકારીને કોઈ આસન મળ્યું નહીં. એટલે વિચાર કર્યો કે મારે ક્યાં બેસવું? એટલે છેલ્લે આ વાસનું જંગલ હતું, એમાં વાસની સોટી હતી, એની અંદર વિરાજમાન થયા છે. એટલે ત્યાંથી આ વાસની પૂજાનું આપણે ચલણ થયું છે કે વાસની પૂજા આપણે કરવી જોઈએ, અને દરેક દિવસે એક દિવસે એક ગાંઠની પૂજા થાય, અને એક ગાંઠની પૂજા કરવાથી એક ગાંઠ છૂટતી જાય છે. તો આ 7 દિવસ સુધી 7 ગાંઠ ખુલે છે. એ કઈ તો આપની અંદર જે આ મોહ માયા છે, એ મોહ માયા રૂપીની ગાંઠ આપણે ક્રોધ આવવો, આપણા મનના વિચાર શક્તિ જે છે બદલાવવા, આપણી નીતિ જે છે એની અંદર કોઈ ફેરફાર થવો, આ જે 7 ગુણ જે છે એ 7 ગુણ જ્યારે દૂર થાય ત્યારે જ મોક્ષની ગતિ થાય છે. એ ગોકર્ણ મહારાજ કથા કરે છે અને સાંભળનાર દરેક વ્યક્તિઓ છે, સાથે ધુંધુકારી પણ છે. એ 7 દિવસ પરિપૂર્ણ થયા. 7મા દિવસે જે છે એ વાસની બધી ગાંઠો ખોલી જાય અને આકાશની અંદર એક વિમાન આવ્યું છે. એ વિમાન તેજોમય છે. બધા જે શ્રોતાઓ જે છે વિમાનને જોવા લાગ્યા, વિચાર કર્યો કે વિમાન તો આપણે લેવા માટે આવ્યું હશે, પણ વિમાન સીધું એ વાસ પાસે આવ્યો અને ત્યાંથી એક દિવ્ય સ્વરૂપ બહાર આવ્યું છે, જેનું સ્વરૂપ તેજોમય છે. એ દિવ્ય સ્વરૂપ જે છે એને સ્વયં ભગવાન હાથ પકડી અને પોતાના વિમાન અંદર બેસાડે છે.
બધા લોકો જોવે છે કે એને મુક્તિ મળી પણ અમને નહીં. ત્યારે એને પ્રશ્ન કર્યો અને જવાબ આપ્યો. એને 7 દિવસ સુધી એક જ જગ્યાએથી લઈ 7 દિવસ સુધી એક જ જગ્યા પર બેસી કથાનું શ્રવણપાન કર્યું છે. એ કથા એમને 24 કલાક 7 દિવસ સુધી એક જ જગ્યા પર કથા સાંભળી છે. અત્યારે આપણે સમય પરિવર્તન થયો. કોઈ 2 સત્રની કથા હોય તો એક પ્રમાણે કથાનો આપણે શ્રવણપાન કરતા હોય અને એક સમયનું સત્ર હોય તો એ પ્રમાણે આપણે કથાનું શ્રવણપાન કરતા હોય છે. આ તો એક સાધન છે. આ કદી પૂરું થવાનું જ નથી. અને કહેવામાં આવ્યું છે નિત્ય નૂતન કે તમે કદાચ આને 1000 વખત સાંભળી લેશો અને 1001મી વખત સાંભળશો તો પણ તમને નવું સાંભળવા મળશે. એટલે તમે જોયું છે કોઈ પણ કથા હોય એમાંથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ સૌથી વધારે થતું હશે. ધુંધુકારી જે છે એ પોતાના ભાઈ ગોકળ મહારાજને પ્રાર્થના કરે છે, પ્રભુ હે ભાઈ મને સત્ય સમજાણો છે. મારા જીવનકાળની અંદર મેં જેટલા બધા પાપ કર્મ કર્યા એ જીવનકાળની અંદર છેલ્લા શ્વાસ સુધી પણ મેં ભગવાનનું નામ ન લીધું. મારી પ્રયત્નની અંદર મને આ જન્મ મળેલો હતો પણ આપની કૃપાથી ભાગવતનું સન્માન કરી અને મને મુક્તિ અપાવી છે. હે ભાઈ આપ ધન્ય છો. આપ જેવા ભાઈ મળે તો દરેક વ્યક્તિને આ જીવનકાળની અંદર આનંદમય પસાર થાય છે. ભગવાન કૃષ્ણના આ લીલાઓને સત્સંગ કરી એ શ્રવણપાન કર્યું એનું શરીર જે છે એ પૂર્ણ મળ્યું છે અને એની સંતતિ મળી છે. સુજી મહારાજ સોનકાલિક ઋષિઓને ગોકળ મહારાજની કથા સંભળાવી કહે છે, હે સોનકાલિક ઋષિઓ, આ ભાગવત એવું સ્વરૂપ જે છે કે એના દરેક શ્લોક દરેક શબ્દ જે છે એની અંદર ભગવાન સ્વયં કૃષ્ણ વિરાજમાન છે. કેવળ એના શ્લોકનું પઠન કરવામાં આવે તો પણ પિતૃને મુક્તિ મળે છે. આજના આ પ્રથમ દિવસની અંદર આ મહાત્માના 6 અધ્યાય આપણે ભગવાનને અર્પણ કરશું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન. કથાના મુખ્ય યજમાન સાથે સહ યજમાન ભાગવતજીની આરતી પ્રસાર કરવાનું કરાવશે. અને જો રસોડામાં થાળ તૈયાર થતી હોય તો કોઈ થાળ લેતા હોય છે. કથાના મુખ્ય યજમાન શ્રી દીપ્તિબેનને સાદર વિનંતી છે કે આરતી કરવા માટે ધર્મમાં શો કરાવશે. સાથે સાથે સૌ યજમાન જેવો છે ભાગ્યશ્રીબેન કાંતિભાઈ, ભગવાન પરેશભાઈ, મહેશભાઈ, પંડ્યા પરિવાર, રીટાબેન શેઠ પરિવાર અને મયુરીબેન રાસીબેન વૈષ્ણવ પરિવારને વિનંતી છે કે આપ પણ આરતી કરવા માટે ધર્મમાં શો કરાવશે. કોઈ બેનને વિનંતી છે કે આપ રસોડામાં જઈ અને ઠાકોરજીનો થાળ લઈ આવશો જેથી આપણે ઠાકોરજીને
શ્રી